जय जवान जय किसान। आ मारो बाजरीनो विडियो तीसरो फरी बनाવું છું અને મને ખેડૂતે વિડીયો બનાવવા ફેર પણ तीसरो વિડીયો બનાવવા માટે મને બોલાયા અને આ પણ ખેડૂત ઊભા છે। તો બાજરીની વાત કરવા જોઈએ તો तीसरो વિડીયો બનાવવાનું કારણ એ છે કે રિયલ તમને આ બાજરી દેખાય ને આ ખેડૂત છે અને રિયલ જોઈ લો આ બાજરી। તો આ બાજરીનું તમને હું ઉદાહરણ આપીશ। કયું ઉદાહરણ આપીશ કે દાખલા તરીકે જે આ ખેડૂતે બાજરી છે આ જુઓ રાઈટ, અને પછી હવે આ બાજરી છે, આ એકા દિવસી પીધુલી હશે બાજરી, અને હું પણ ખેડૂતને મુલાકાત લઉં છું અને વાત પણ ખેડૂતથી કરીશ હું, અને હું પણ ખેડૂત છું। પણ તમે જુઓ આ એકે દિવસી બાજરી પીધુલી છે। હું છે તમને કઈ દેખાય બાજરી ગોળે દેખાય ઠેઠ ઉધી જુઓ પેલા શેડા ઉધી ના જુઓ આ બાજરીનું ગોળ એક દેખાણું હું જુઓ છે બાજરી નથી, એવું નાશ જ નથી, પણ જુઓ આ રીતની બધી આ રીતની બાજરી જો આ બાજરી છે। હવે આ એકે દિવસે બાજરી પીધેલી છે અને ખેડૂતથી પણ હું વાત કરું અને આ બાજરી તો ધોખાભાઈ બાજરી તમે આરિયા 3 લેટરમાં તમારી બાજરી સારી, અને બીજી આ બાજરી કેમ વિકાસ ના કર્યો એનું કારણ કઈ? છોણિયા ખાતરનું કારણ છે। છોણિયું હતું તો બાજરી થઈ ગઈ, પેલી બાજુ છોણિયું નહોતું નથી થયું। ના ના બરોબર। તો તમે દાખલા તરીકે હોય રોટાવેટર તો હળંગમાં આ દોઠમ કાઢ્યું છે ને? દોઠમ કાઢ્યું, પણ આ છોણિયું હતું એટલે બાજરી થઈ ગઈ, પેલા છોણિયું નહોતું બરાબર। રોટાવેટર કાઢીને ડાયરેક્ટ તમે આનામાં જે તમારી જોડે ખાતર પડ્યું હતું એ સોણિયું ખાતર તમે આપ્યું એમ ને? બરાબર। અને તો આ બાજુ ધોખાભાઈ કુલ કેટલી ઠેલી બાજરી છે તમારે? 100 ઠેલી। 100 ઠેલીનો ખર્ચ 750 બાજરીનું બિયારણ લાવી અને પોખ્યું તો ઠેલી એક જ બાજરીની ખાલી તમારે સક્સિત થઈ ને? તો 150 ઠેલીના બિયારણના પૈસા કેટલા થયા? તમે ગણતર ગૂતો તમારે રોટાવેટર કાઢવી હારી કે તો પછી દોઠ વેણીને બહાર કાઢવું કે અંદર સોણિયું ખાતર ધોખાભાઈ નાખવું? કોઈ સમજાતું નહીં। તો ખેડૂતો બધા ઘણા ખરા હાલ વાવેતર ફરીથી મોય અંદર પહેરવાનું ચાલુ હું દરેક જગ્યા જોઉં છું। સોણિયું ખાતર 100% બાજરી થાય છે, નકા દોઠાનો ફોટવા લગાડે છે બાજરી, સોણિયુંનો હોય ફોટવા લગાડે। તો જેને દાખલા તરીકે સોણિયું ખાતર ધોખાભાઈ ના પોકતું હોય તો એમને તો દોઠ વેણવાની ખેતરમાંથી જરૂર છે ને? બાકી તમે લાઇટ બિલ ક્યાં ગોતો? તમારો 750 ભાવનું બિયારણ પણ તમે ક્યાં ગોતો? બરાબર બરાબર। તો ખેડૂતનું કેવું એવું થાય છે કે તમે જો સોણિયું ખાતર તમારી જોડે પહોંચતું હોય ખેતરમાં તો તમે રોટાવેટર કાઢો, અને જો સોણિયું ખાતર ના પહોંચતું હોય તો દાખલા તરીકે આ ખેડૂતને કહેવું હોય કે થોડી મજૂરી કરીને દોઠા પણ બહાર કાઢો અને બાજરી વાવો તો તમારા 750 ભાવનું બિયારણ એ પણ નહીં બગડે, તમારે 1000 રૂપિયાના ભાવની ટ્રેક્ટર એ પણ બચી જશે, બીજી વખત બચી જશે। કારણ કે આ બચવાનું નથી, ફેર ખેડાઈ કરવી પડશે। અહીંયા નથી બાજરી જુઓ આ ભાઈ ખેડૂત પડીને જુએ છે, પણ એમને કાલે લગભગ ફાઇનલ ધોખાભાઈ તમારે બાજરી પહેરવાની હશે ને? બરાબર। તો આ ભાઈને કાલે બાજરી પહેરવી જ પડશે, છૂટકો નથી। અને 100 ઠેલી બાજરી ફેલ જુઓ, 100 ઠેલી બાજરી ફેલ। આ તમને કોક ટાબુ દેખાય, કોક ટાબે કોઈ આટલી 4 વીઘોમાં તો મતલબ કોઈ શું કાઢવાનું ધોખાભાઈ? તો
તો બને એટલો મારો વિડીયો મારા ખેડૂત સુધી શેર કરવાનો ભૂલતા નહીં, લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 100% મારા ખેડૂત સુધી મારો વિડીયો પહોંચાડજો. તો આ વર્ષે તો થવાનું હતું એ બાજરીમાં થયું, પણ આવતા વર્ષે મારા ખેડૂત મિત્રો મહેનત જરૂર કરજો. 100% રિઝલ્ટ પણ તમને મળશે, કારણ કે તમે એક મજૂરી પાછા મત પડો. ભગવાન 100% મારો માલિક તમારી મજૂરી પણ મજરે લેશે, કારણ કે આપણે મજૂરીના આળા કરીએ અને આપણે 700-750 ભાવની બિયારણ પણ આપણે ખોઈએ અને ફરી પણ ટ્રેક્ટર હાંકવું પડે. તો જય જવાન જય કિસાન.